બોટાદ સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓના અભાવથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। 60 વર્ષ જૂની ઇમારત જર્જરિત હોવાથી પણ જોખમ છે। હોસ્પિટલ ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય કર્મચારીઓની અછત છે। સાથે જ આધુનિક મશીનરીનો પણ અભાવ છે, જે દર્દીઓને હાલાકી પડી રહી છે। વર્તમાન પરિસ્થિતિમાં હોસ્પિટલમાં ફક્ત ડિલિવરીના કેસો અને સામાન્ય બીમારીઓની સારવાર કરવામાં આવે છે। ગંભીર કેસોમાં દર્દીઓને ભાવનગર રિફર કરવામાં આવે છે, જેના કારણે લોકોને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર લેવી પડે છે। ત્યારે હોસ્પિટલ નવું બિલ્ડિંગ બનાવવામાં આવે, તેમજ પૂરતા ડોક્ટર અને સ્ટાફની ભરતી કરવામાં આવે, તેમજ બ્લડ બેંક બનાવવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે। ખાલી માત્ર ડિલિવરી માટેની સુવિધા સારી છે, બાકી તો કોઈ આમાં આપણે જોઈએ તો હૃદયના હોય કે હાડકાના હોય કે કોઈ પણ જાતની બીજી સુવિધા માટે તો પબ્લિકને બહાર જવું પડે છે। ખર્ચા તો જે બહાર દર્દી જતા હોય એને લાખ 2 લાખ છે, 50,000 છે ખર્ચા થતા હોય। ગરીબ માણસો જ બહાર જતા હોય, પૈસાવાળા હોય તો ક્યાં આવવાના નથી। અહીંયા ગરીબ માણસોને કોઈ લાભ મળતો નથી। અહીંયા જે જોઈએ મેં તમને જે કીધા પીડિયાટ્રિશિયન, જનરલ સર્જન અને ઓર્થોપેડિક જે કોન્ટ્રાક્ટમાં આવે છે, પછી સાયકિયાટ્રિસ્ટ છે જે આપણે ડેપ્યુટેશનમાં આવે છે, તો આ લોકો ફૂલ ટાઈમ આવે તો થોડોક વધારે ફાયદો થાય। બાકી કોન્ટ્રાક્ટમાં એટલે આપણે સાવ નથી આવતા એવું નથી, પણ 3 કલાકની મર્યાદામાં એ લોકો આવે છે। ફૂલ ટાઈમ આવે તો થોડો વધારે લાભ મળે।